ઉનાળો એટલે અથાણાં, પાપડ અને મસાલા ભરવાની સિઝન. ગૃહિણીઓને તો ઉનાળામાં મોસમ પડે અને ઘરે અવનવા અથાણાઓ બનાવે, પાપડ બનાવે અને મસાલા પણ ભરે. તો આજે આપણે બનાવવાના છીએ કેરી મેથીનું ખાટું અથાણું. અને એના માટે અહીંયા એકદમ કડક અને સરસ કાચી હોય એવી 5 કિલો કેસર કેરી મેં લીધી છે. અને એક કેરીના આપણે આ રીતે 4 ટુકડા કરીશું અને ફરી પાછા એના 4 ટુકડા એટલે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરવાના છે. અને બધી કેરીના ટુકડા સરસ રીતે થઈ જાય એટલે આપણે એને 2 પાણીએ ધોઈ નાખવાના છે. અને સરસ રીતે ધોવાઈ જાય એટલે કોરા કપડામાં આ રીતે પાથરી અને એને સૂકવી લેવાના છે. એટલે કે પાણી જે આપણે ધોયા છે અને ચારે બાજુ પાણી ચોંટ્યું છે, ભીના છે કટકા, તો એકદમ સરસ રીતે કોરા થઈ જાય એના માટે પંખા નીચે એને 1 કલાક માટે સૂકવી દેવાના છે. ત્યારબાદ એક વાસણમાં લઈ અને 1.5 ચમચો મોટો ભરી અને હળદર નાખવાની છે. અને 5 થી 6 ચમચા મોટા ભરી અને એની અંદર આપણે મીઠું નાખવાનું છે. અહીંયા હું જાડું મીઠું લઉં છું, જે આખું મીઠું આવે છે. તમે ઝીણું મીઠું પણ લઈ શકો, પણ આખું મીઠું છે જે અથાણાને એકદમ સિક્યોર કરે છે. એટલે કે અથાણું છે એ હળદર મીઠાના કારણે જ આખું વરસ સારું રહે છે. એટલે અહીંયા જ્યારે આપણે કોશિયા નાખીએ ને કેરીના, ત્યારે હળદર મીઠું છે એ ચડિયાતું રાખવાનું. સરસ રીતે મિક્સ કરી અને 1 રાત અને 1 દિવસ માટે મૂકી દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. અહીંયા હું 500 ગ્રામ આખી મેથીને 1-2 વાર પાણીથી ધોઈ અને ડૂબડૂબા પાણીમાં એને મારે 1 રાત માટે પલાળવાની છે. અને 1 કિલો કેરી હોય ને ત્યારે આપણે 100 ગ્રામ મેથી લેવાની. અહીંયા હું 5 કિલોએ 500 ગ્રામ લઉં છું. હવે બીજે દિવસે સવારે આપણે સવારે કેરીના કોશિયા નહીં ખાતા, બીજે દિવસે સવારે આપણે કેરી છે એ સરસ રીતે એનો કલર બદલાઈ ગયો છે ચામડીનો અને કોશિયા સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે એને હળદર મીઠાવાળા પાણીમાંથી કાઢી અને કોઈપણ કાપડમાં કે પછી પ્લાસ્ટિકની ઉપર પંખા નીચે જ્યાં સરસ પવન આવતો હોય ત્યાં આ રીતે આકાશ ઉપર સીધા રહે, એટલે કે ચામડીનો ભાગ નીચે રહે અને ગોઠલીનો ભાગ ઉપર રહે, એ રીતે બધા કેરીના કટકા છે એને હળદર મીઠાના પાણીમાંથી કાઢી અને સરસ રીતે સૂકવી દેવાના છે. આ કેરીના કટકા આપણે આખું વરસ રાખવા છે એટલે 4-5 કલાક માટે એને સૂકવવા પડશે. તો ત્યારબાદ આપણે જોઈએ તો આપણી મેથી પણ સરસ રીતે પલળી ગઈ છે. અને આ રીતે આપણે નખથી દબાવી જોઈએ તો ખબર પડે કે મેથીનો દાણો છે એકદમ સોફ્ટ થઈ ગયો છે અને તરત જ એના 2 કટકા થઈ જાય છે, ચેપાઈ જાય છે. તો એમાંથી પણ આપણે પાણી નિતારી લઈએ અને પછી આ મેથી છે એ આપણે સાદા પાણીમાં પલાળી હતી. હવે આ પાણી કાઢી અને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે. અને મેથીની અંદર આપણું જે કેરીના કોશિયાનું ખાટું પાણી વધ્યું છે હળદર મીઠાવાળું, એ બધું પાણી આપણે આ મેથીની અંદર નાખી દેવાનું છે. અને એને 2 થી 3 કલાક માટે આ ખાટા પાણીમાં પલળવા દેવાની છે. અને 2-3 કલાક બાદ એને જો આ રીતે પાણીમાંથી નિતારી અને છાંયે પવન આવતો હોય ત્યાં સૂકવી દેવાની છે 2 કલાક માટે. ત્યારબાદ આપણે બોળો વઘારી લઈએ. તો અહીંયા 1 કિલો કેરીએ 250 ગ્રામ મેથીનો બોળો જોઈએ. તો અહીંયા મેં 1 કિલો મેથીનો બોળો લીધો છે અને એને વચ્ચે આ રીતે જગ્યા કરી અને એની અંદર આપણે નાખવાનો, જો રાઈનો બોળો લીધો છે એ ફરતી બાજુ, તો 1 વાટકી રાઈનો બોળો છે એ તમે વત્તા ઓછો કરી શકો. અડધી વાટકી છે ધાણાના કુરિયા, એ પણ વત્તા ઓછા કરી શકાય. ત્યારબાદ 20-25 આખા તીખા છે અને અહીંયા 1 ચમચી તીખાનો એકદમ બારીક પાવડર અને 1 થી 1.5 ચમચી અધકચરો પાવડર મેં લીધો છે તીખાનો, એ એડ કરી દઈશું. અને એની ઉપર આપણે 15-20 લવિંગ લઈશું. અને આ છે 1 ચમચી મેં અહીંયા રસની હિંગ લીધી છે. અને આ રીતે છૂટી છૂટી કરી અને વચ્ચે જે મસાલો નાખ્યો છે એની અંદર એડ કરી દેવાની છે અને હાથની મદદથી અંદર ચોળી અને ભેગું કરી દેવાનું છે. અને થોડો થોડો બોળો લઈ લેવાનો અંદર, જેથી કરીને આપણી હિંગ છે ને એક સરસ રીતે મિક્સ થઈ જાય અને ખાવામાં ક્યાંય વચ્ચે દાણો ન આવે હિંગનો. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને અહીંયા મેં પાવડર હિંગ પણ લીધી છે, તો 3 ચમચી પાવડર હિંગને પણ આપણે છેડે છેડે નાખીશું. અને અડધી વાટકી સરસ લીલી વરિયાળી, એને પણ આપણે બહારની સાઈડ છેલ્લે રાખીશું. અને અહીંયા એકદમ ફૂલ ગરમ તેલ કરી લીધું છે અને મસાલાનો ભાગ વચ્ચે જે આપણે એડ કર્યો છે ને એમાં ઢકાય એટલું આપણે તેલ નાખી અને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું. વઘાર બેસી જાય એટલે આપણું વધારાનું બીજું તેલ છે એ પણ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બોળાની અંદર અત્યારે આપણે કોરો મોરો આવો બોળો થાય ને એટલું જ તેલ નાખવાનું છે. ટોટલ આપણે 5 કિલો એટલે કે 5 લીટર જેટલું શીંગ તેલ નાખીશું. ત્યારબાદ આપણે બોળામાં તેલ બહુ ગરમ હોય ને એટલા માટે આપણે તેલ પાછું પડી જાય એટલે આપણે 2 વાટકી મોટી ભરી અને આખું મીઠું નાખી દીધું છે.
અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એકદમ ઠંડો થવા દેવાનો છે બોળાને. આપણે બોળો છે એ સવારે વઘાર્યો છે એટલે બપોર પછી આપણે એનો મસાલો કરીશું. તો આ રીતે આપણો કાચો બોળો છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. અને આપણા કોશિયા પણ જો આ રીતે દબાવીએ તો સહેજ પણ પાણી રહેતું નથી કે આંગળી ભીની થતી નથી. આપણા કોશિયા પણ તૈયાર થઈ ગયા છે અને આપણા મેથી જે આપણે સૂકવી હતી એ પણ એકદમ કોરી થઈ ગઈ છે સરસ. હવે આપણા બોળાની અંદર આપણે દોઢ વાટકો અથવા તો દોઢ મોટો ચમચો ભરી અને હળદર નાખવાની છે. અને ટોટલ આપણે 4 થી 5 ચમચા લાલ મરચું નાખવાનું. અત્યારે અહીંયા 3 ચમચા નાખ્યું છે. મિક્સ કરી અને ફરી પાછું આપણે 2 ચમચા જેટલું લાલ મરચું, અહીંયા હું ડબ્બી કાશ્મીરી જે લાલ મરચું આવે છે એ ઉમેરું છું, જેથી અથાણાનો કલર છે એ પણ સરસ આવે. ત્યારબાદ વધારાના 2 ચમચા પણ ઉમેરી અને મિક્સ કરી દઈશું. મેથી નાખી દઈશું, મિક્સ કરી દઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ફરી પાછું 1.5 લીટર જેટલું શીંગ તેલ આપણે ઉમેરી દઈશું. અને આ તેલ છે ને ફૂલ ગરમ કરી અને ઠંડુ કરેલું લેવાનું છે. ત્યારબાદ આપણે કેરીના જે કોશિયા તૈયાર કર્યા છે એ ઉમેરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ફરી પાછું 1.5 લીટર તેલ નાખી દઈશું. એમ કરી અને આપણે અત્યારે કુલ 4 લીટર જેટલું તેલ નાખ્યું છે અને સરસ રીતે અથાણું તૈયાર થઈ ગયું છે. અને જ્યારે આપણું અથાણું આપણે જિલ્લાની અંદર કે કોઈ કાચની બરણીની અંદર ભરીશું ને ત્યારે ઉપરથી આપણે આ ટોટલ અથાણાની અંદર આપણે 1 લીટર તેલ ઉમેરી દેવાનું છે ઉપરથી. તો આ રીતે તમે પણ આખું વર્ષ સારું રહે એવું મારી રીતથી અથાણું ટ્રાય કરજો.